નમસ્કાર મિત્રો, ફરી મેં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે આપણે જે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તેમાં ધંધો અને વ્યવસાય શરૂ કરવા માટે મળશે ₹1,00,000ની લોન। તો તમારે આ યોજનાનો લાભ કોણ લઈ શકે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, સંપૂર્ણ માહિતી મિત્રો એક જ વિડીયોમાં તમને સમજાવવામાં આવશે, તમને બતાવવામાં આવશે। તો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો જે ગુજરાત સરકાર દ્વારા જે આપવામાં આવેલી છે જે આ એક યોજના મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, તો મિત્રો તેમાં જે આપણે જે ચર્ચા કરવાના છીએ કે મહિલાના સર્વાંગી વિકાસ જેમ કે શિક્ષણ, આરોગ્ય, પોષણ, સલામતી તથા સામાન્ય અને આર્થિક ઉન્નતિ અંગે કટિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતના નિગમ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા રાજ્યની મહિલાઓની આર્થિક ઉન્નતિ માટેની આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, તો મિત્રો ધંધાની વ્યવસાય શરૂ કરવા માટે મળશે ₹1,00,000ની લોન। તો તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે, ઓનલાઈન તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે। મિત્રો વિડીયો જ્યાર સુધી પૂરું ના થાય ત્યાં સુધી આ વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તેમાં જે તમારી જે યોજનામાં જે ઓનલાઈન અરજી કરવાની છે તેની જે લિંક છે તે લિંક આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આ જે વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે આ લિંક પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો। તેમાં જે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેમાં જે કઈ યોજના છે તેમાં જે ચર્ચા પણ જે કરવાની છે તેમાં જે આપવામાં પણ આવેલું છે કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ધંધાની વ્યવસાય શરૂ કરવા માટે મળશે ₹1,00,000ની લોન। તેમાં તમારે વધુ માહિતી જાણવા માટે તમે ક્લિક કરો, વિડીયો એકવાર તમે પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે આ ધંધો વ્યવસાય શરૂ કરવા માટે જે ગુજરાત સરકાર આપી રહી છે ₹1,00,000ની લોન, તો તમારે જે ₹1,00,000ની લોન મેળવવા માટે તમારે કઈ રીતના અરજી કરવાની રહેશે તે તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે। તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। આ રીતના જે યોજના જે બતાવવામાં આવેલી છે તેમાં તમારે સ્ક્રોલ કરીને આપવામાં આવવાની છે નીચે તમે આ રીતના જે યોજના બતાવવામાં આવેલી છે તેમાં જે યોજના નામ છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના। તો જે 2025ની જે લક્ષ્યાંક જે પણ જે આપવામાં આવેલું છે તેમાં તમારે સ્ક્રોલ કરીને રીતે નીચે આવવાનું છે। તેમાં જે આપવામાં આવેલું છે કે ₹1,00,000ની લોનની જે અત્યારે જે આપણે વિડીયોમાં જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેમાં તમારે આ રીતના જે સ્ક્રોલ કરીને તમે આ રીતના જે તમે સાઈડ ઓપન કરશો એટલે આ રીતના આવશે। તેમાં તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે। જો તમે નીચે આવશો તેમાં જે આપવામાં આવેલું છે કે ઓફિશિયલ વેબસાઇટ, તો ઓફિશિયલ વેબસાઇટની સામે લખેલું છે ક્લિક કરો, તો ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના જે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ જે યોજના છે તેનો કંઈક આ ઓફિશિયલી સાઇટ છે તેનો આ હોમ પેજ છે। તેમાં તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે। તેમાં જે વધુ માહિતી માટે આ રીતના જે આપવામાં આવી છે કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, તેમાં જે સૂચના પણ જે આપવામાં આવેલી છે કે આ યોજનાનો અમલ ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની આ રીતના છે કે જીએલપીસી જે કંપની દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ મિશનનું જે આ જૂથ જે બનાવવામાં આવે છે તે રીતના જે આપવામાં આવે છે તે તમે ડિટેલ્સ વાઇઝ વાંચી પણ શકો છો। શ્રી ભૂપેન્દ્ર પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર દ્વારા જે આપવામાં આવેલું છે તેમાં તમે વિડીયો પણ તમે જોઈ શકો છો। આ રીતના જે વિડીયો પણ જે બતાવવામાં આવ્યો છે તમે વિડીયો પર ક્લિક કરીને તમે વિડીયો પણ તમે આ રીતના જે વિડીયો પણ તમે જોઈ શકો છો। તેમાં જે વધુમાં જે ચર્ચા કરવામાં આવેલી છે કે તેમાં યોજનાનો હેતુમાં જે ચર્ચા કરવામાં આવેલી છે કે યોજનાનો જે હેતુ જે આપવામાં આવે છે યોજનાનો હેતુ પર તમે ક્લિક કરશો એટલે નીચે બતાવશે એક સૂચના બતાવશે કે જે યોજનાનો જે હેતુ છે સરકારી બેંકો, ખાનગી બેંકો, સરકારી બેંકો અને ધિરાણ સંસ્થાઓ મારફત જૂથોને ₹1,00,000 ધિરાણ અપાવવું। તેમજ બીજા નંબર જે સૂચના જે આપવામાં આવે કે ધિરાણના માધ્યમથી સ્વરોજગારી અને આજીવિકા પૂરી પાડવાની રહેશે। તેમજ જે અલગ અલગ પ્રકારની જે આપવામાં આવે છે તેમાં જે નીચે પણ જે અલગ અલગ પ્રકારની જે સૂચનાઓ જે આપવામાં આવે છે કે ધિરાણ મેળવવાના ઈચ્છુક 10 મહિલાઓ, તો એક તમારે ધિરાણ મેળવવા માટે તમારે એક જૂથ બનાવવાનું આવશે। તે રીતના જે આપવામાં આવેલું છે આ રીતના તમે વાંચી પણ શકો છો। અને તમારે જે કુલ બજેટ પર તમે ક્લિક કરશો તો ₹168 કરોડનું જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ક્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવેલું છે। ધિરાણની સંસ્થાઓ જે સપોર્ટની જે વાત કરવામાં આવી છે કે રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કોઓપરેટિવ મંડળીઓ તથા આરબીઆઈ માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ અને બેંકો ધિરાણની જે સપોર્ટ જે ચર્ચા કરવાની છે આવી છે કે જૂથ દીઠ નીચે જે સૂચના જે આપવામાં આવી છે કે જૂથ દીઠ ₹4,000 સુધી એનપીએ ફંડ આજે જે ફંડ જે ફાળવવામાં આવે સરકાર દ્વારા જે ક્રાઇટેરિયા મુજબ તમને આ લોન મળશે। તેમાં જ્યાં એક્સપ્લોરર એટલે કે જે સરકારશ્રીના જે લેટરની જે ચર્ચા કરવામાં આવી કે જે સરકારશ્રી દ્વારા જે જીઆર જે કરવામાં આવ્યું છે કે જે લેટર, તો જે સરકારશ્રી દ્વારા જે
પરિપત્ર પણ જે બહાર પાડવામાં આવેલું છે તે પરિપત્રમાં પણ જે આપવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી મહિલાઓ ઉત્કર્ષ યોજના, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અને મુખ્યમંત્રી શહેરી આજીવિકા યોજનાનો સંયુક્ત આ સુધારાનો જે ઠરાવ જે કરવામાં આવેલો છે તેમાં તમે આ ઠરાવ તમે વાંચી શકો છો. જે ઠરાવમાં જે સૂચનાઓ આપવામાં આવી છે તેમાં તમે સૂચનાના જે ધિરાણની જે વાત કરવામાં આવે છે કે સૂચનાના ધિરાણની જે કરવાની મળાપાત્રના જે લાભોની જે વાત કરી કે જૂથ બનાવ્યા પછી અમલીકરણ સંસ્થા દ્વારા નિયત કરી નમૂનાનો અરજી કરી તે ધિરાણ આપનાર સંસ્થામાં રજૂ કરવાની રહેશે. આ રીતના જે બેંકનું જીઆર પણ જે સરકારશ્રી દ્વારા જે ગુજરાત સરકારશ્રી દ્વારા એક આ જીઆર બહાર પાડવામાં આવેલું છે તે જીઆર તમે વાંચી શકો છો. કોષ્ટકમાં પણ સમજાવવામાં આવેલું છે કે ધિરાણ સંસ્થાના પ્રસ્તાવની જે રકમ છે જે 1 લાખ આ રીતના જે આપવામાં આવેલું છે જે ક્રાઇટેરિયા જે મુજબ જે રીતના જે પત્રકમાં જે આપવામાં આવેલું છે તે રીતના તમને મળવાપાત્ર રહેશે. આ રીતના તમારે આ જે સરકારશ્રી દ્વારા જે બહાર પાડવામાં આવેલું જે પરિપત્ર છે તમે પરિપત્ર વાંચી શકો છો. જે આ રીતના જે તમે આ રૂપિયા ધંધો અને વ્યવસાય માટે તમે જે રૂપિયા 1 લાખની જે સરકારશ્રી દ્વારા જે લોન મળવાપાત્ર છે તે તમે આ જે જીઆર મુજબ તમે વાંચી શકો છો અને તમે અરજી કરી શકો છો. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અને મુખ્યમંત્રી શહેરી આજીવન યોજના અંતર્ગત વંચાઈ લીધેલા રીતના જે સરકારશ્રી દ્વારા વંચાઈ લીધી જે ઠરાવ મુજબ એનેક્સર 1 અને એનેક્સર 2 માં જણાવેલ સભ્યશ્રીને રહેશે. એટલા રીતના જે આપવામાં આવ્યું છે તે રીતના તમને મળવાપાત્ર રહેશે. તેમાં જે ઓફિશિયલી સાઇટ છે, જે ઓફિશિયલી વેબસાઇટ છે તેના પર હેર પર ક્લિક કરવાનું છે. ક્લિક હેર પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે આ જગ્યા પર લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન ક્રિએટ કર્યા બાદ તમારે આ યોજનામાં ધિરાણમાં તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે. તો વિડીયો પૂરું જોવા બદલ આભાર મિત્રો. થેન્ક યુ મિત્રો. આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.